જૂનાગઢના માંગરોળ શહેરમાં એક મચ્છીના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીના આક્ષેપ સાથે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વેરાવળના એક મચ્છીના વેપારીને માંગરોળ બંદર પરથી 1 કરોડ રૂપિયાની મચ્છી વેચાણ કરી હતી, પરંતુ સામે વેરાવળના વેપારી દ્વારા આ પૈસા 25 લાખ રૂપિયા જેવી રકમ ચૂકવી અને બાકીના પૈસા ભૂલી જાવ તેવું કહેતા આખરે માંગરોળ મચ્છીના વેપારીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। માંગરોળ મરીન પોલીસ દ્વારા આરોપીની અટક કરી હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જ્યારે એક બીજા વેપારીને ચેક આપતા ચેક રિટર્ન માતબર રકમનું ભોપાળું થયું હોવાની આશંકા છે, ત્યારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। ચેકેસી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। મારું નામ ભીમા માવજી ખોરાવા, હું માંગરોળ બંદરનો રહેવાસી છું। મારા છોકરા ભાર્ગવ પુષ્પના નામે વેરાવળની કંપની નાગ મરીન માલ આપેલ છે અને એના બદલામાં એને મને ચેક આપેલા છે। 1 કરોડ 85 લાખ મારા બાકી છે। મેં ચેક નાખેલ તો ચેક મારો રિટર્ન થયેલ છે, જેનો મેં કેસ કરેલો છે। અત્યારે હારૂન મલિકને પોલીસે પકડેલો છે, તો પોલીસ કડકમાં કડક સજા કરે, જેથી કરીને બીજા આવું ન કરે એના માટે કડક સજા કરે અને અમારા પૈસા પરત મળે એના માટે સરકારશ્રીને વિનંતી છે કે આને કડકમાં કડક સજા કરે અને અમારા પૈસા અમને પરત કરાવે। મારું નામ ધવલ રાકેશ ઉદાર છે, માંગરોળ બંદરનો રહેવાસી છું। ધવલ રાકેશ ઉદારના નામથી મચ્છીનો વ્યવસાય કરું છું। 2024માં મેં વેરાવળની નાસ ફૂડ્સ નામની પાર્ટી છે, એમના માલિક આદિલ હારૂન મલિક, જે મૂળ રહેવાસી કોડીનારના છે। 2024માં મેં એમને માલ દીધેલો કુલ 1 કરોડ 12 લાખ અને 50,000નો। એમને મને પરત 19,50,000 જેવું આપેલું છે અને એડવાન્સમાં પણ આપેલા હતા। હવે એ ફ્રોડ કરવા માટે એ લોકો એડવાન્સ આપતા, અહીંયા મારા પૈસા બાકી રહી ગયેલા 2024ના। અમે પેમેન્ટ કરવા માંગરોળથી ત્યાં જતા વેરાવળ, અમને ધમકાવતા, જાનથી મારી નાખવાની ધમકી આપતા, ખોટા આશ્વાસનો દેતા, પેમેન્ટ નહીં દેવાનું કહેતા, માલ ચાલુ રાખો અથવા તો પેમેન્ટ નહીં આપશો એવી રીતનું બધું કહેતા। હવે સમયગાળો નીકળી જતા અમે કંટાળી ગયા, પછી એમના ચેક અમારી પાસે હતા, એમના ખાતામાં ચેક નાખવાથી ખબર પડી કે એમના ખાતામાં બેલેન્સ નથી। અમે ચેકો રિટર્ન કર્યા, કેસ કર્યા। માંગરોળ મરીન પોલીસ જાદવ સાહેબ અને એમના થ્રુ અમે તેમની ધરપકડ કરી છે। અત્યારે જામીન નામંજૂર કરેલા છે એના, અત્યારે માંગરોળ જેલમાં છે। સરકારશ્રીને અમારું નિવેદન છે કે અમને થોડુંક મદદ કરે, આમાં નાના માછીમારોના પૈસા છે, મારા સિવાય અન્ય 1-2 પાર્ટીના પણ માંગરોળના બહુ મોટી રકમમાં પૈસા રોકેલા પડ્યા છે એમની પાસે, જે 1-2 વર્ષ જૂના પૈસા છે। એટલે અમને સરકારશ્રીને આટલી મદદ કરી તો હજી અમને મદદ કરે અને અમારા પૈસા વહેલી તકે આવી જાય તો અમે નાના માછીમારોના ચુકાદો કરી શકીએ, અથવા અમારી પાસે કંઈ છે નહીં ચુકાદો કરવા માટે, એ લોકો પૈસા અમારા ખાઈ જશે તો અમે કઈ રીતના ચુકાદો કરશું? આટલી મદદ કરી તો સરકારશ્રી હજી અમને થોડી મદદ કરે અને અમે નાના માછીમારોનો વહેલા પૈસા ચુકાદો કરીએ અને આને હજી કડકમાં કડક સજા મળે, જેથી કરીને બીજા બંદરોમાં બીજા નાના માછીમારોના આ પૈસા ખાઈને કોઈ બીજી પાર્ટી પણ ન જઈ શકે। અત્યારે અમારી પાસે આ લોકોને નથી કોઈ ઠેકાણ, આ લોકોના પોલીસની મદદથી અમે આ લોકો પકડેલો છે। સરકારશ્રીને આ અમારું નિવેદન છે। હું માંગરોળ બંદર ખારવા સમાજનો પટેલ ઘનસુખભાઈ પ્રેમજી ગોસિયા બોલું છું। માછીમારના જે અમારો ધંધો છે, જે વેપાર છે, એ વેપારમાં મચ્છીના જે અમુક એક્સપોર્ટરો છે, જે ફ્રોડ, જે માછીમારો સાથે ચિત્તર કરે છે, એ અહીંયા ખોટા ભાવ આપી અને માલ લઈ અને માછીમારો સાથે પૈસાના ફ્રોડ કરી અને નીકળી જાય છે। આ માટે મારા સરકારને કહેવાનું છે કે આવામાં માછીમારો ફસાય, એના કેસો 4-4, 5-5 વર્ષ સુધી ચાલે છે, તો એના માટે સરકાર આ પર જરાક ધ્યાન આપીને માછીમારોને બચાવવાની કોશિશ કરે। માછીમારને પણ મારે કહેવાનું છે કે આવી કંપનીઓને, ફ્રોડ કંપનીઓને માલ આપવામાં ધ્યાન રાખે, એવાથી બચે અને માછીમારોનું જે સપ્લાયર છે એ પણ નાના માછીમારોનો માલ લે છે, એ પણ વ્યાજે ને જ્યાં ત્યાંથી પૈસા લઈ અને પોતાના પૈસા બોટમાં નાખે છે। એ બોટના પૈસા વેપારી પાસેથી ખવાય એટલે એક્સપોર્ટર ખાઈ જાય, એટલે નીચે સુધી પૈસા નથી પૂગતા। એના હિસાબે ઘણા બોટવાળા ફાંસી ખાચ અને બોટો તૂટી જાય, બોટો ચલાવી શકતા નથી, જીવન ધોરણ બહુ કઠિન થઈ જાય છે। એટલે આ બાબતે મારે સરકારને એ કહેવાનું છે કે આવા અમારા અભણ માછીમારોને જે છેતરીને જાય એના માટે સરકાર
અમારું ધ્યાન રાખે ને આવા કેસોને જલ્દી નિવારણ કરે એવી મારી સરકારને અપીલ છે.